जय माताजी मित्रों, आज આવી ગયા છીએ આપણે દહીગામ આ સગનભાઈ છે। સગનભાઈ તમે જોઈ રહ્યા છો વિડીયોમાં, એ વિકલાંગ છે અને મનબુદ્ધિના છે। તેમને રહેવા માટે ઘર નથી, છાપરું વાળીને રહે છે। એમનું ઘર આપણે બનાવી રહ્યા છીએ। આ ઘરના દાતા છે શ્રી પિંકીબેન હરેશભાઈ પટેલ, અમેરિકામાં રહે છે। તેમના તરફથી આ પરિવારનું ઘર બનાવી રહ્યા છે। તો આજે આવી ગયા છીએ આપણે આ પરિવારનું ઘર બનાવવા માટે। તો મિત્રો, આજે સવારમાં મેં ફોન કર્યો લાટીવાળા ભાઈને, અને પછી હું એમ કહેવાય કે પથ્થર અને લોખંડની એંગલો આ બધું માલ સામાન લઈને આવી ગયા છીએ દહીગામ। કારણ કે હમણાં 15 દિવસ પહેલાં કામ બંધ કરવામાં આવ્યું હતું, કારણ કે માતાજીને ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલતી હતી, એટલે મારે માતાજીના કામમાં થોડોક વ્યસ્ત હતો, જેના કારણે બંધ રાખવામાં આવ્યું હતું। તો હવે આપણે ફરીથી ચાલુ કરી દીધું છે। દહીગામની અંદર સગનભાઈ ઠાકોર છે અને મનબુદ્ધિના છે, અને એમના પણ પપ્પા એમ કહેવાય કે વૃદ્ધ છે, ઉંમરલાયક છે, માટે એમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। તમે જોઈ રહ્યા છો સગનભાઈ, જુઓ કેવી હાલત છે। આજે એમનું ઘર બની રહ્યું છે। મને પણ ખૂબ આનંદ છે, કારણ કે આ ઘરના દાતા શ્રી પિંકીબેન હરેશભાઈ પટેલ સાથે આ ગામમાં પાણીનો પણ એક પ્રોબ્લેમ છે, ત્યારે એમ કહેવાય કે પાણીનું ટેન્કર મંગાવીને આ ઘરનું કામ આપણે ચાલુ કર્યું છે। જય માતાજી મિત્રો, કેવો લાગ્યો વિડીયો? તો વધુને વધુ શેર કરો। જય માતાજી, કોમેન્ટ લખો।